હવે વાત કરીએ આપણે તો વલસાડ જિલ્લાના વાપીમાં આવેલા વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગતરોજ એક કંપનીમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારે આગ વધુ તીવ્ર બનતા દૂર દૂર સુધી કાળો ધુમાડો જોવા મળ્યો હતો અને જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભય ફેલાયો હતો. અકસ્માતમાં જણાવી દઈએ કે 2 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આગના કારણે પાર્કમાં આવેલી જે અન્ય કંપનીઓ, વર્કશોપ, ઓફિસ અને દુકાનોમાં કામ કરતા કર્મચારીઓમાં પણ ગભરાટ ફેલાયો હતો. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આગ લાગવાના કારણોની પણ હાલ તપાસ ચાલુ છે.